ઘણી બધી વાર કેવું થાય કે આપણે કોઈ પણ એપ પર કે કોઈ નવી એપ કે કોઈ નવી વેબસાઇટ હોય કે જ્યાં આપણે અકાઉન્ટ બનાવવું હોય, લોગિન કરવું હોય, સાઇન અપ કરવું હોય, તો આપણે છે ને જનરલી કન્ટિન્યુ વિથ ગૂગલ વાળો જે ઓપ્શન આવતો હોય ને એ આપણે સિલેક્ટ કરી લેતા હોય, જેનાથી શું થાય કે આપણું ગૂગલ અકાઉન્ટ જે છે ત્યાં લિંક થઈ જતું હોય છે. હવે આપણે એ એપ જે છે કે કોઈ વેબસાઇટ જે છે એમાં જે આપણું કામ હતું એ કામ આપણું પતી ગયું છે અને ત્યારબાદ એ એપ હોય તો આપણે એને કદાચ અનઇન્સ્ટોલ પર કરી દીધી હોય કે વેબસાઇટ જે છે એનું કામ પતી ગયું છે એટલે પછી આપણે ફરીથી એ વેબસાઇટ વિઝિટ પણ ના કરી હોય. એવી ઘણી બધી જગ્યા, એવી ઘણી બધી એપ કે એવી ઘણી બધી વેબસાઇટ હશે કે જ્યાં આપણે કન્ટિન્યુ વિથ ગૂગલ વાળું ઓપ્શન કરીને પછી આપણે ભૂલી ગયા હશું અને આપણું ગૂગલ અકાઉન્ટ હજુ પણ ત્યાં કનેક્ટેડ હોય છે, આપણને ખબર પણ નથી હોતી. એટલી ઘણી બધી જગ્યા પર આપણે આ ફીચરનો યુઝ કર્યું હોય છે કન્ટિન્યુ વિથ ગૂગલ, કે જ્યાં આપણું ગૂગલ અકાઉન્ટ લિંક થઈ ગયું હોય છે. હવે એ એપ ને કદાચ આપણે અનઇન્સ્ટોલ પર કરી દીધી હશે અને જે વેબસાઇટ કદાચ એવી કોઈ હોય તો વેબસાઇટને આપણે ફરીથી રીવિઝિટ પણ નહીં કરી હોય, પણ હજુ પણ આપણું ગૂગલ અકાઉન્ટ જે છે ત્યાં કનેક્ટેડ હોય છે, રાઈટ? હવે ગૂગલ અકાઉન્ટ કનેક્ટેડ હોય છે ને એનાથી ઘણી બધી વસ્તુ આપણી, ઘણો બધો ડેટા પણ આપણો એ લોકો એક્સેસ કરી શકતા હોય છે, જેમ કે ગૂગલ ડ્રાઈવ પર આપણા જે પણ ફોટો કે વિડીયો પડ્યા હોય, આપણે કોન્ટેક્ટ નંબર પર આપણા ગૂગલ અકાઉન્ટ જોડે કનેક્ટેડ હોય છે, આપણા ફોનમાં જેટલા પણ નંબર આપણે સેવ કર્યા હોય કોન્ટેક્ટ ડિટેલ્સ એ ગૂગલ અકાઉન્ટ જોડે કનેક્ટેડ હોય છે, તો એ પણ એ લોકો એક્સેસ કરી શકે. એ સિવાય આપણા મેલ, જીમેલ આપણા ફોનમાં એપ હોય છે જેમાં ઘણા બધા કામના ઇમ્પોર્ટન્ટ આપણને ઈમેલ્સ આવતા હોય છે, એ પણ આપણા ગૂગલ અકાઉન્ટ સાથે કનેક્ટેડ હોય છે. સો આ બધી જ વસ્તુ ઇન્ટરકનેક્ટેડ હોય છે. આપણા ગૂગલ અકાઉન્ટ જોડે જો કોઈને આપણે એક્સેસ આપ્યો હોય તો એ લોકો આપણી બધી જ આ વસ્તુને, આપણા બધા જ ડેટાને એ લોકો એક્સેસ કરી શકતા હોય છે. હવે આપણો ડેટા એક્સેસ એ લોકો કરી શકે, પણ હવે એનાથી આપણને પ્રોબ્લેમ શું પડતો હોય છે કે આપણો ડેટા હેક થવાના ચાન્સીસ વધી જાય છે, આપણો ડેટા લીક થવાના ચાન્સીસ પણ વધી જાય છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જેટલી પણ આપણા ફોનમાં હશે ને કામની, બધી જ ગૂગલ અકાઉન્ટ જોડે આપણે કનેક્ટેડ હોય જ છે. એટલે રિસ્ક જે છે એ વધી જતો હોય છે, હેક અને લીક થવાના ડેટાના ચાન્સ જે છે એ પણ વધી જતા હોય છે. તો આવું થતાં આપણે કઈ રીતના અટકાવી શકીએ? આપણું ગૂગલ અકાઉન્ટ જે લિંક થઈ ગયું છે ને આપણો ડેટા જે એ લોકો એક્સેસ કરી શકતા હોય છે ને આપણે કઈ રીતના અટકાવી શકીએ, તો એની જ ડિટેલમાં પ્રોસેસ આજે હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. કન્ટિન્યુ વિથ ગૂગલ વાળો ઓપ્શન તમે કરીને ભૂલી ગયા છો અને હવે તમારે ફરીથી કઈ વેબસાઇટ હતી કે કઈ એપ હતી હવે એને કઈ રીતના આપણે ડિલીટ કરીએ એ બધું જ હું તમને સમજાવવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આગળ હું તમારી જોડે શેર કરી જ રહી છું, પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કે કઈ રીતના તમે કન્ટિન્યુ વિથ ગૂગલ વાળો ઓપ્શન કર્યો હોય અને તમારો ડેટા કોઈ એપ કે વેબસાઇટ પર લિંક હોય તો આપણે એને હટાવી કઈ રીતના શકીએ. તમને આખી પ્રોસેસ જે છે અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે અને તો જ એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ વિડીયોની સ્પીડને તમે ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાઉ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર સ્ક્રીન પર અહીંયા જોઈ લો ને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. આગળ વાત કરીએ હવે પ્રોસેસની. તમારે સૌથી પહેલા તમારા ફોનમાં સેટિંગ્સ પર જઈ અને ગૂગલ પર જવાનું છે, ત્યારબાદ મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ પર જતા રહેશો એટલે ત્યાં નીચે તમને
લિંક્ડ એપ્સ અથવા તો કનેક્ટેડ એપ્સ આ વાળો ઓપ્શન તમને દેખાઈ જશે, એના પર ક્લિક કરશો એટલે જેટલી પણ એપ કે વેબસાઇટ જોડે તમારું ગૂગલ એકાઉન્ટ લિંક હશે આખું લિસ્ટ આવી જશે. હવે અહીંયા જો તમને કોઈ પણ અનવોન્ટેડ એપ કે વેબસાઇટ દેખાય છે કે કોઈ જૂની એપ કે વેબસાઇટ દેખાય છે જેનો યુઝ તમે હવે નથી કરતા, તો એના પર ક્લિક કરીને અહીંયાથી એને ડિલીટ કરી દો, જેનાથી તમારા ગૂગલ એકાઉન્ટનો જે પણ એક્સેસ તમે આપ્યો છે એ અહીંયાથી કટ ઓફ થઈ જશે, બંધ થઈ જશે. હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.